डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે MSO MA પેપર 8 MA વર્ષ 2ના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્ત્વનું પેપર. એમાં આપણે જે એકમ 2ના મુખ્ય ભાગોની ચર્ચા કરીએ છીએ, એમાં એકમ 2 પૈકીના જે બાકી રહેલું વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ વિશે આપણે ચર્ચા કરીએ. એનો આ જે વિષય છે એ વિષયમાં એકમ 2નું સામાજિક સંશોધનમાં ક્રિયા સંશોધન પદ્ધતિ, વ્યક્તિ તપાસ પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિ, આ વિષય ઉપર આજે આપણે સમજ મેળવીએ. મિત્રો, સામાજિક સંશોધન વિશે અગાઉના વ્યાખ્યાનોમાં આપણે જોયું, સામાજિક ક્રિયા વિશે પણ ભણ્યા, સામાજિક ક્રિયાનું અર્થઘટન વિશે પણ ભણ્યા. ગ્રેજ્યુએટ કક્ષાએ સ્નાતકમાં પણ આપ સામાજિક સંશોધન વિશેની પદ્ધતિઓ વિશે આપ જાણ્યું હશે. પરંતુ સામાજિક ક્રિયાના સંદર્ભમાં એક્શન રિસર્ચ એટલે કે એક્શન સોશિયોલોજી જે છે આપણું ક્રિયાના સમાજશાસ્ત્રમાં, એમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરીને એમાં કયા પ્રકારનું જુદાપણું છે એના વિશેની સમજ આ પેપરમાં આપણે મેળવી હતી. સાથે સામાજિક સંશોધનમાં ક્રિયા સંશોધન પદ્ધતિ અને વ્યક્તિ તપાસ પદ્ધતિ અને મૂલ્યાંકન પદ્ધતિ, આ 3 બાબતો વિશે આજે આપણે સમજ કેળવવાના છીએ. સૌપ્રથમ આપણે એના જે હેતુઓ છે એ હેતુઓ વિશે ચર્ચા કરીએ. આ એકમમાં આપ જે ભણવાના છો એમાં ક્રિયા સંશોધન પદ્ધતિ વિશે આપ સમજી શકશો. ક્રિયા સંશોધન પદ્ધતિના સોપાનો વિશે પણ જાણી શકશો. આપ વ્યક્તિ તપાસ પદ્ધતિ વિશે પણ જાણી શકશો. મૂલ્યાંકન અભ્યાસ પદ્ધતિ જે છે, મૂલ્યાંકન અભ્યાસ પદ્ધતિ વિશે પણ આપ જાણી શકશો. સૌપ્રથમ આ જે હેતુઓ પૈકી આપણે ક્રિયા સંશોધનમાં જે ક્રિયા સંશોધનની પદ્ધતિ છે એ પદ્ધતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્રિયા સંશોધન પદ્ધતિનું સમજ પહેલાં કેળવીએ એના પહેલાં કેટલાક મુખ્ય બાબતો છે એ બાબતોનો પરિચય આપણે કેળવીએ. ક્રિયા સંશોધન પદ્ધતિમાં વિકાસની પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન વિશે આપ અગાઉ ભણ્યા હશે, પરંતુ ચર્ચા કરીશું તો રેનેસાં જ્યારથી આવ્યું અને એના પછી ઉદ્યોગીકરણ અને શહેરીકરણનો જે વેગ મળ્યો યુરોપમાં અને કોલોનિયલ સ્ટેટ અસ્તિત્વમાં આવ્યા, ઈસવીસન 1498ના સમય પછી ભારતમાં અંગ્રેજોનું આગમન થાય છે અને એમાં પણ સૌથી વધુ જે બધી વિદેશી પ્રજા હતી એમાં અંગ્રેજો પોતે શાસન ભારતમાં જમાવે છે. એના પછી ઉદ્યોગીકરણ અને શહેરીકરણ ભારતમાં પણ એટલા જ ઝડપથી વિકસે છે. સાથે આ વિકાસની પ્રક્રિયા આખા યુરોપમાં આપણે ચર્ચા કરીશું. તો મુખ્યત્વે જોઈએ તો ઉદ્યોગીકરણ અને શહેરીકરણને કારણે જે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા અને સમજવા માટેની કેટલીક પદ્ધતિઓ વિકસાવવાની ખૂબ જરૂર પડી સામાજિક વિજ્ઞાનમાં. તો એના એક ભાગરૂપે આ એક ક્રિયા સંશોધન પદ્ધતિ પણ આપણે સમજવાના છીએ. સાથે વૈજ્ઞાનિક ક્રાંતિ અને ઝડપી ટેકનોલોજીનો જે વિકાસ છે એ ઝડપી ટેકનોલોજીના વિકાસને કારણે પણ આ સ્થિતિનો જન્મ થયો. વિશ્વમાં સામાજિક પ્રશ્નો જે ઉદ્ભવ્યા એમાં શહેરીકરણ, ઉદ્યોગીકરણ સાથે સામ્રાજ્યવાદની જે નીતિઓ પ્રવેશી, વિશ્વમાં કેટલા બધા વિશ્વયુદ્ધો પણ થયા. ઈસવીસન 1914થી 1918 સુધીમાં પ્રથમ વિશ્વયુદ્ધ, 1939થી 1945 સુધીમાં દ્વિતીય વિશ્વયુદ્ધ અને અણુ ટેકનોલોજી સાથેની જે પ્રક્રિયાથી ઊભા થયેલા શસ્ત્રો છે અણુબોમ્બ જેવી, એની ભયાનક સ્થિતિ પણ વિશ્વએ એમાં જોઈ. તો આ બધા પ્રશ્નોમાં સૌથી વધુ સામ્રાજ્યવાદની નીતિ થઈ અને એના કારણે પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. ક્રિયાના સમાજશાસ્ત્રનો ખ્યાલ સામાજિક વ્યવસ્થાથી ઉદ્ભવ્યો એમ કહી શકીએ તો ચાલે. જે પણ સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થાને કારણે એમાં જે પણ સ્થિતિ ઉદ્ભવી એમાં આપણે જોઈશું તો જે વ્યવસ્થા થઈ, શહેરી વ્યવસ્થા, ગ્રામીણ વ્યવસ્થા, નગરીય જે સભ્યતાઓના વિકાસને આધારે સૌથી વધુ મેટ્રો સિટી સુધીનો જે સમાજ વ્યવસ્થા વિકસી, તો એમાં પણ એ તકલીફ ઊભી થાય. આમ આપણે જોઈશું મુખ્યત્વે તો સામાજિક વ્યવસ્થામાંથી આ જે પ્રશ્નો ઉદ્ભવ્યા એમાં ક્રિયાના સમાજશાસ્ત્રમાં ક્રિયાનું જે સંશોધન છે એ સંશોધનનું મુખ્ય પાસું બની રહે છે. ક્રિયાના સમાજશાસ્ત્રીય પરિવર્તનના જે સલાહકાર, કાર્ય શરૂ કરનાર કે સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરો તરીકે જે સામાજિક પરિવર્તનના ભાગ ભજવવું જોઈએ એ પણ એક આખું ક્રિયા સંશોધનનો મુખ્ય પાસું બની રહે છે. સાથે ક્રિયાના સમાજશાસ્ત્રી સામાજિક વાસ્તવિકતાઓને, એની જટિલતાઓ અને ભયવિધતાની દ્રષ્ટિએ સમજી આલોચનાત્મક અભિગમથી એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
તો આ મુખ્ય જે બાબતો છે એ બાબતોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપણે જોઈશું. વિકાસની પ્રક્રિયા, સામાજિક પરિવર્તન, વૈજ્ઞાનિક ક્રાંતિ અને ઝડપી ટેકનોલોજીનો વિકાસ, વિશ્વમાં સામાજિક પ્રશ્નો જે ઉદ્ભવ્યા અને એના કારણે જે સામાજિક વ્યવસ્થામાંથી એ પ્રશ્નોને સમજવા માટે ક્રિયા સંશોધનની પદ્ધતિનો જન્મ થયો. આમ ક્રિયા સંશોધન પદ્ધતિ વિશે આપણે અગાઉ એક્શન રિસર્ચ વિશેના ખ્યાલો તો જોયા, પરંતુ ક્રિયા સંશોધન પદ્ધતિમાં આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કયા આધારે ક્રિયા સંશોધન પદ્ધતિ એમાં ખૂબ ઉપયોગી છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સાથે ક્રિયા સંશોધન પદ્ધતિ 3 પ્રકારના કાર્યો કરે છે. એમાં સમાજના પ્રશ્નો સમજવાની સૌપ્રથમ આપણે જોઈશું. તો સમાજના પ્રશ્નો, દાખલા તરીકે કોઈ પ્રદેશવાદનો પ્રશ્ન છે, એક આખો ભૂખંડ જે છે, આખો ભારતની આપણે વાત કરીશું તો એક જંબુદ્વીપમાંથી ઊભી થયેલો આખો જે દેશ છે અને અંગ્રેજોના શાસન પછી એનામાંથી એક દેશમાંથી બે દેશો છૂટા પણ પડ્યા. એમાં બાંગ્લાદેશ બન્યું, પાકિસ્તાન બન્યું, શ્રીલંકા તો એક ભારતનો જ ભાગ હોય એ રીતે જ એક દેશ આખો અલગ ખરો, પરંતુ જે સંસ્કૃતિ અને સભ્યતા છે એક ભારતનો જ ભાગ હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો આ એક સમાજના જે પ્રશ્નો ઉદ્ભવ્યા એમાં પ્રદેશવાદનો જે સમજવા માટે પણ ક્રિયા સંશોધન ખૂબ મહત્ત્વનું છે. સાથે એથનિસિટી, વંશને ધ્યાનમાં રાખીને ઊભા થતા પ્રશ્નો જે છે કે ભાઈ એક પ્રદેશમાં જે કંઈ પણ જ્ઞાતિ કે જનજાતિ સમૂહ વચ્ચે એથનિસિટી કે ઓળખના જે પ્રશ્નો થાય છે, સામાજિક ધાર્મિક પ્રશ્નો થાય છે, તો એવા સમયે ક્રિયા સંશોધન એ સમજવા માટે એ એક્શન રિસર્ચ કરતાં સામાજિક વિજ્ઞાની માટે ખૂબ જરૂરી બની પડે છે. સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી સમસ્યાના સંદર્ભો સમજી સમસ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવાનું કામ પણ ક્રિયા સંશોધન પદ્ધતિનું એ કાર્ય છે. સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું ખૂબ જરૂરી બને. કોઈ પણ ઘટના બનતી હોય, પ્રદેશવાદની હોય, ભૌગોલિક ક્ષેત્રને લગતી હોય કે પછી કુદરતી સંસાધનને લગતી હોય અથવા તો જ્ઞાતિલક્ષીના જે કંઈ પણ મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, વંશ અને એથનિસિટીને ધ્યાનમાં રાખીને થતી સમસ્યાઓ છે, તો એ સમસ્યાઓનું પરિસ્થિતિનું વિશ્લેષણ એ ક્રિયા સંશોધન પદ્ધતિ ખૂબ અસરકારક રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ થતી હોય છે. એ વિશ્લેષણ કરી કોઈ પણ ઘટના બની હોય એ ઘટના સમજવા માટે એના કાર્યકારણના સંબંધો કયા છે એ કાર્યકારણના સંબંધોને સમજી એનું વિશ્લેષણ કરવામાં આવે છે. સાથે એ ઘટના પાછળના સંદર્ભો કયા હતા એનો પણ એક આખો અભ્યાસ કરવામાં આવે છે. એ સંદર્ભોને સમજીને સમસ્યાનો ઉકેલ અને એની વ્યૂહરચના કયા પ્રકારે એ ઉકેલ લાવી શકાય, તો એનો એક વ્યવસ્થિત આયોજન કરીને એનો અભ્યાસ ક્રિયા સંશોધન પદ્ધતિથી કરવાનું થાય છે. આમ ક્રિયા સંશોધન પદ્ધતિ 3 પ્રકારના જે કાર્યો કરે છે એ 3 પ્રકારના કાર્યોમાં મુખ્યત્વે આ સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાનું કાર્ય જે છે, એ સામાજિક પરિસ્થિતિમાં સમસ્યાને સંદર્ભો સમજવા માટેનું કાર્ય, સાથે એ વિશ્લેષણ કરીને સમસ્યાના સંદર્ભો આપણે સમજીએ તો એની સાથે એ સમસ્યાના ઉકેલ માટે કયા પ્રકારની વ્યૂહરચના ઘડી શકાય, તો એ પણ એક આખો પાયાનો મુદ્દો બની રહે છે. આ સમગ્ર ઘટના કે કાર્યકારણના સંબંધ પછી સમસ્યા ઉકેલ થશે કે કેમ એના માટે હંમેશા એક્શન રિસર્ચ કરતાં ક્રિયાત્મક સંશોધન કરનાર પોતે પણ એમાં સહભાગી બનતો હોય છે. આ સમગ્ર કાર્યમાં પ્રજાની સંપૂર્ણ સામેલગીરી જરૂરી છે. સાથે સાથે કોઈ એક પ્રદેશ, ભૌગોલિક ક્ષેત્ર, કુદરતી સંસાધનથી ભરપૂર ક્ષેત્ર કે વંશ એથનિસિટીને ધ્યાનમાં રાખીને કોઈ વસાહતમાં આ સમસ્યા ઊભી થઈ હોય, એવા સમયે ત્યાંના સ્થાનિક ગ્રામજનો, લોકો કે પ્રજાજનોનો ખૂબ સાથ સહકારની ખૂબ જરૂર પડે છે. અથવા જે સમસ્યા આપણે સમજાય છે, એનું વિશ્લેષણ કર્યું છે, એનું ઉકેલવા માટેના પ્રયત્નો કયા છે, તો એમાં પણ પ્રજાની સામેલગીરી ખૂબ જરૂરી બની પડે છે. જ્યાં સુધી એ ટેકો ના હોય, એ ટેકા વગર કોઈ પણ સમસ્યાનું હલ થઈ શકતું નથી. દાખલા તરીકે કોઈ ભૌગોલિક હોનારત થઈ હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ હોય, એવા સમયે બીજા પ્રદેશમાં રહેતા જે કંઈ પણ સામાજિક કાર્યકરો હોય, તો એ સમસ્યાને સમજીને ત્યાં સ્થાનિક એ સમસ્યાના સમાધાન માટે લોકોને જોડવાનો પ્રયત્ન કરે છે, સમસ્યા પ્રત્યે જાગૃતિ લાવે છે અને બહોળા પ્રમાણમાં લોકો એમાં જોડાય એવી એક આખી વ્યૂહરચના ઘડીને એ સમસ્યા સામે જજુમવા માટે કે લડવા માટે કે એના સમસ્યાના નિરાકરણ માટે હંમેશા પ્રયત્ન થતા હોય છે. વ્યૂહરચનાના અમલના ભાગીદાર બનવાનું અને નિરીક્ષક બનવાનું કાર્ય પણ ક્રિયા સંશોધન પદ્ધતિનું કાર્ય છે. દાખલા તરીકે કોઈ સમસ્યા અગાઉ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કોઈ હોય તો એની વ્યૂહરચના કઈ રીતે રહેશે. દાખલા તરીકે એ સમસ્યાના સમાધાન માટે કેટલો સમય જશે, તો સમયનું પણ આયોજન કરવું પડે. સાથે એમાં માનવ સંસાધન કેટલી જરૂર પડશે, પ્રજાની સામેલગીરી, સ્થાનિક નેતૃત્વ કયા પ્રકારનું રહેશે, તો એની પણ એક વ્યૂહરચના ઘડવી પડે. અને એમાં એ સમસ્યાના સમાધાન માટે જે કંઈ પણ ભાગીદારી
થી કરાવવાનું જે કાર્ય છે એ ભાગીદારીથી કરાવવાનું કાર્ય કેટલી અસરકારક રહેશે એના વિશેનું પણ એક આખી વ્યૂહરચના બનાવીને સમસ્યાના સમાધાન માટે આ ક્રિયાના સંશોધન કરવાની ખૂબ જરૂર પડે છે. ક્રિયા સંશોધન પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરીએ કે ક્રિયા સંશોધન પદ્ધતિ જે છે એ વિકાસની ઝડપી પ્રક્રિયા સાથે અનેક પ્રશ્નોનો એમાં જન્મ થયો છે. દાખલા તરીકે એક્શન રિસર્ચ જે છે એ ખૂબ લાંબા ગાળાનો હોય છે એવું નથી. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે એ એક્શન રિસર્ચ ખૂબ જરૂરી બનતું હોય છે. ઉપરાંત ક્ષેત્ર કાર્યકરોએ આ ક્ષેત્રમાં પ્રશ્નોનો ઉકેલ શોધવાના પ્રયત્નો કર્યા હોય છે. સાથે આપણે જોઈશું તો ઓગસ્ટ કોમ્પના જે સામાજિક પુનઃરચના માટેના જે વિચારો આપ્યા છે એ વિચારોમાં સામાજિક પુનર્નિર્માણનો ખ્યાલ અને સાથે એમાં કઈ રીતે એની આખી વ્યવસ્થાનું આયોજન કરી શકાય એના વિશેનો જે સિદ્ધાંત આપ ભણ્યા હશો સમાજશાસ્ત્ર વિચારકોમાં, ઓગસ્ટ કોમ્પ જે આપણા સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે, તો એમની જે સામાજિક પુનર્નિર્માણની યોજના આપ સમજશો વિસ્તારથી તો આ મુદ્દાને વિસ્તારથી સમજી શકશો. સાથે ક્રિયાના સમાજશાસ્ત્રનો જે ખ્યાલ છે એ ક્રિયાના સમાજશાસ્ત્રનો ખ્યાલ સામાજિક વ્યવસ્થામાંથી ઉદ્ભવ્યો છે એવું આખી જે ઘટના છે એ ઘટના પાછળના કાર્યકારણનો સંબંધ તપાસી, વિશ્લેષણ કરી, સંદર્ભો જાણી એના ઉકેલ માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. ક્રિયા સંશોધન પદ્ધતિના જે કાર્યો આપણે જોઈશું એમાં 3 પ્રકારના કાર્યો મુખ્યત્વે. એક તો સમાજના પ્રશ્નો સમજવાનું, સામાજિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરી સમસ્યાના સંદર્ભો સમજવાનું, સમસ્યાના ઉકેલ માટે વ્યૂહરચના ઘડવાનું અને લોકોને સંપૂર્ણ સામેલગીરીની એમાં જરૂર પડે છે. વ્યૂહરચનાના અમલના ભાગીદાર બનવાનું, નિરીક્ષક બનવાનું કાર્ય પણ એમનું હોય છે. હવે સાથે ક્રિયા સંશોધન પદ્ધતિના જે સોપાનો છે એ સોપાનો વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. મુખ્યત્વે સંશોધક સભા જે ક્રિયા સંશોધન પદ્ધતિ સાથે જોડાયેલા જે સંશોધક છે એ સંશોધક મુખ્યત્વે સભાનું આયોજન કરે છે. સભા પહેલાં લોકો સાથે વાતચીત કરે છે અને સર્વે કરે છે. કોઈ પણ સામાજિક સમસ્યા હોય, પછી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂખમરાની સમસ્યા અથવા તો કોઈ પણ કુદરતી આપત્તિઓ સામે લડવા માટે એ કઈ રીતે આયોજન કરી શકીએ આપણે, તો એ સંશોધક જે કંઈ પણ સંશોધક પોતે એમાં ઇન્વોલ્વ થતો હોય છે તો એ સભાનું એમાં આયોજન કરતો. એ સભા સાથે આયોજન કરવા પહેલાં ત્યાં સ્થાનિક કયા પ્રકારનું નેતૃત્વ છે એ જાણવાનો પ્રયત્ન કરાય છે. સાથે પ્રજાની સામેલગીરી કેવા પ્રકારની રહેશે, કેટલો સહકાર રહેશે એ પણ સમજવાનો પ્રયત્ન કરાય છે. આમ સંશોધક એ સભા એટલે કે મીટિંગ પહેલાં લોકો સાથે એ વાતચીત કરશે. વાતચીત કરીને એક પ્રકારનો સર્વે એવો કરશે કે આ સભા મીટિંગ કરવા માટે કેટલી અનુકૂળ છે અથવા તો નથી અનુકૂળ, તો એના પ્રયત્નો સફળ થવા માટેના પ્રયત્નો કયા છે તો એનું એક પ્લાનિંગ કરશે. એનું પણ આયોજન થશે અને પછી ક્રિયા સંશોધન માટે જે કંઈ પણ સમસ્યા છે એના ઉન્મૂલન માટે એ સભાનું આયોજન થશે. બીજું છે જે તે શિબિર માટે એ સભા કે શિબિર જે તે બાબત માટે શિબિર કે સભાનું આયોજન કરતો હોય છે. કોઈ પણ એક શિબિર એટલે કે અગાઉ મેં કહ્યું તો સામાજિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જોઈશું તો જેન્ડર ઇસ્યુ હોય, વંશ અને એથનિસિટીને ધ્યાનમાં રાખીને ઊભા થતા પ્રશ્નો હોય, જાતિગત ઓળખના પ્રશ્નો હોય કે પછી કુદરતી આપત્તિ સર્જિત કેટલીક ઘટનાઓ હોય, મુખ્યત્વે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂખમરાની સમસ્યા કે એને કારણે બીજી કંઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય, પાણીની સમસ્યાઓ, કુદરતી સંસાધનના આયોજનની સમસ્યાઓ, તો એમાં એ શિબિરનું આયોજન કરતા હોય છે. સાથે સભાનું પણ આયોજન કરે છે. ઉપરના મુદ્દામાં આપણે જોયું તેમ સંશોધક પોતે સભા કે મિટિંગનું આયોજન તો કરે જ છે, સાથે એમની સાથે વાતચીત પણ કરે છે, સર્વે પણ કરે છે અને પછી એ શિબિર કે સભાનું આયોજન થતું હોય છે. સભા કે શિબિરને લગતા લોકોને જે બોલતા કરવાનું કાર્ય છે એ પણ મુખ્ય કાર્ય બની રહે છે. પ્રશ્નો એ નક્કી કરે એવી વ્યવસ્થા કરવાનું કાર્ય પણ, દાખલા તરીકે જઈને કોઈ પણ સમસ્યાના સમાધાન માટે સામાજિક વિજ્ઞાની કે એક્ટિવિસ્ટ તરીકે જ્યારે જાય છે ત્યારે પોતાને જ નેતૃત્વ સોંપી દેવું એવું કોઈ આયોજન એમાં રહેતું નથી અથવા તો વિચારવાનો ખ્યાલ પણ એમાં રહેતો નથી. પરંતુ જેમને માટેની સમસ્યા છે એ સમસ્યાઓના સમાધાન માટે લોકો સાથે બેસે, સમજે, ચર્ચા કરે, એમને સાંભળવાનો પ્રયત્ન કરે
કયા પ્રકારની સમસ્યા છે, કોઈ રાજકીય સમસ્યા છે, સામાજિક સમસ્યા છે કે વંશ અથવા તો એથનિસિટીને લગતી સમસ્યા છે, તો એને જાણવાનો પ્રયત્ન કરી એનું એનાલિસિસ કરવું ખૂબ જરૂરી બને છે. સાથે એ સમસ્યાને નક્કી કરીને સમાધાન માટેના પ્રયત્નો કયા હોઈ શકે સ્થાનિક કક્ષાએ, એમાં લોકોની ભાગીદારી કેટલી હોઈ શકે, એ તમામ જે શિબિરના લોકો સાથેની ચર્ચા. શિબિરના લોકો કોઈકવાર રેપો બિલ્ડિંગ જ્યારે બાંધવાની સમસ્યા થતી હોય છે, એવા સમયે ક્યારેક એવી રાજકીય સમસ્યાને કારણે પણ લોકો બોલતા ન હોય છે. ક્યાંક કોઈક જવાબ આપે અને એમને આખા કુટુંબને નુકસાન થાય એવી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે સ્થાનિક કક્ષાએ. અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો લોકોનું સમૂહ એમાં વધારે પડતો ભાગ ભજવતો હોય છે. એવા સમયે પણ ક્યારેક બોલતા કરવાનું કામ ખૂબ કઠિન થઈ પડતું હોય છે. અથવા તો આ સમસ્યાનું સમાધાન સંશોધક પોતે કઈ રીતે કરે એના માટેના એ સ્થાનિક કક્ષાએ નક્કી કરવામાં આવતી જે વ્યૂહરચના છે એને આધારિત થતું હોય છે. તો મુખ્યત્વે સભા કે શિબિરના લોકોને એ બોલતા કરે, એમના પ્રશ્નોને નક્કી કરે, લોકો જ પોતાના પ્રશ્નો એ નક્કી કરે કે આપણી સમસ્યા કઈ છે. શિબિરમાં ઊભી થયેલી જે કંઈ પણ વાતચીતને અંતે મુદ્દાઓ તારવવામાં આવતા હોય છે, એવા સમયે એ લોકો જ પ્રશ્નો પણ નક્કી કરે એવી વ્યવસ્થા કરી આપવાનું આયોજન ક્રિયા સંશોધન પદ્ધતિમાં ખૂબ મહત્ત્વનું છે. શોષિત પોતે જ પોતાની વ્યૂહરચના કરે અને કાર્યક્રમનો અમલ કરે એવું પણ ધ્યાન રાખવાનું કામ ક્રિયા સંશોધનનું પદ્ધતિનું એક સોપાન છે. આમ શોષિત પોતે જ પોતાની વ્યૂહરચના કરે અને કાર્યક્રમનો અમલ કરે એવા સમયે મુખ્યત્વે આપણે જોઈશું તો જે કંઈ પણ અન્યાય થયો છે, દાખલા તરીકે કાનૂની અન્યાય થતો હોય, પ્રશાસનિક વ્યવસ્થામાં વિશ્વાસ ઉઠી ગયો તો એવા સમયે કઈ રીતે પ્રશાસન સપોર્ટ કરશે કે સહકાર આપશે એનું પણ આયોજન થતું હોય છે. આવા સમયે શોષિત પોતે જ પોતાની વ્યૂહરચના કરે કે એમણે ન્યાય કયા માર્ગે લેવો છે, આ સમસ્યાનું સમાધાન કયા માર્ગે કરવું છે. સાથે એ સમસ્યાના સમાધાન માટે સંબંધિત પ્રશાસનિક વ્યવસ્થા કે જેમની પાસેથી ન્યાય લેવાનો છે એ એમની સામે કયા પ્રકારની વ્યૂહરચના ઘડવી અને આયોજન કરવું એનું પણ એ કાર્યક્રમનો અમલ કરતા હોય છે. આમ આ મુખ્ય મુદ્દાઓ ક્રિયા સંશોધન પદ્ધતિના સોપાનો આપણે જોઈશું તો સંશોધક સભા એટલે કે મિટિંગ પહેલાં લોકો સાથે વાતચીત કરી સર્વે કરે છે. સાથે જે તે બાબત માટે શિબિર કે સભાનું આયોજન કરાય છે. સભા કે શિબિરના લોકોને એ બોલતા કરતા હોય છે. સાથે એમના પ્રશ્નો લોકો જ પોતાની રીતે નક્કી કરે એવું આયોજન, એવું વાતાવરણ ઊભું કરવામાં ખૂબ પ્રયત્નો કરીને આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. સાથે જેમને અન્યાય થયો છે એટલે કે શોષિતો પોતે જ પોતાની વ્યૂહરચના કરી અને કાર્યક્રમનો અમલ કરી એક એવી જે સોપાનો છે એ સોપાનો આપણે સમજી શકીએ. સાથે ક્રિયા સંશોધન એ એક આખી પ્રક્રિયા છે એને સમજવા ખૂબ જરૂરી બને છે. ક્રિયા સંશોધનની પ્રક્રિયા કઈ રીતે છે તો મુખ્યત્વે અહીં લાભાર્થી જેમને લાભ લેવાનો છે અથવા તો જેમને આ સમસ્યાથી ગ્રસિત છે તે એ લાભાર્થી પોતે એમાં સંશોધન કરાય છે. એટલે એક્શન રિસર્ચનો મુખ્ય પાયો એ છે કે કોઈ પણ વ્યક્તિ એમાં સલાહ આપનારો કે પછી શેઠ વૃત્તિ કરનારું એમાં નથી હોતું અથવા તો પોતે જ એ નેતૃત્વ કરે છે એવું પણ નથી હોતું. સમગ્ર સમૂહ એમાં ઇન્વોલ્વ થાય છે. સાથે સંશોધક પણ એમાં ઇન્વોલ્વ થાય છે. એ પણ એક્શન રિસર્ચનો ભાગ હોવાથી એમને પણ કેટલીક તકલીફો પડતી હોય છતાં પણ એ શોષિતોનો ભાગ બને છે અને સાથે રહીને એ કામગીરી કરવાનો પ્રયત્ન કરે છે. એટલે અહીં લાભાર્થી જે છે એ પોતે સંશોધન કરે છે. સાથે આ પદ્ધતિમાં મૂલ્ય અને પ્રેરણાના સવાલો ઊભા થવા જોઈએ. એટલે કે વેલ્યુઝ અને પ્રેરણા કઈ રીતે ક્યાંથી લેવી અથવા તો કઈ કોની લેવી એ બધા જે સવાલો છે, તર્ક છે, એ તર્ક ઊભા થવા ખૂબ જરૂરી છે સંશોધન પ્રક્રિયામાં. લાભાર્થી જ સંશોધન પદ્ધતિને એ અમલમાં મૂકે છે અને પોતે જ એનું વિશ્લેષણ કરે છે. સાથે વિકાસ માટેની જે પ્રાથમિકતાઓ જે છે એ વિકાસ માટેની પ્રાથમિકતાઓ સંશોધક પોતે જે નક્કી કરે. સાથે એમને કયા પ્રકારની આખી સ્થિતિનું નિર્માણ કરવું છે, કયા પ્રકારનું એ એડોપ્ટ કરી રહ્યા છે અથવા તો કયા પ્રકારનું એમના માટે ખૂબ આદર્શરૂપ છે તો એ નક્કી કરે છે. એટલે સંશોધક પોતે જ એ નક્કી કરતો હોય છે કે ભાઈ વિકાસ માટેની પ્રાથમિકતાઓ કયા પ્રકારની રહેશે. જેમના માટે સંશોધન થાય છે તેમને તેમનો લાભ પ્રાપ્ત થાય છે. તો આ એક મુદ્દો જે છે એ સૌથી મહત્ત્વનો છે કે કોઈપણ સંશોધન કરતી વખતે સેમ્પલ નિદર્શનું ખૂબ મહત્ત્વ
એમાં હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક સાચા સંશોધન થતાં એ અપવાદરૂપ થતું હોય છે. બાકીના કિસ્સાઓમાં મોટાભાગે જેમના માટે સંશોધન થાય છે એમને કયા પ્રકારનું સંશોધન થયું છે એનો ખ્યાલ જ રહેતો નથી, અથવા તો એ એવા બાબતથી અજાણ હોય છે. આવા સમયે સંશોધક એટલે કે ક્રિયા સંશોધન પ્રક્રિયામાં સંશોધકની ભૂમિકા એકદમ શંકાસ્પદ બની જતી હોય છે. સાથે વ્યક્તિ તપાસ પદ્ધતિને પણ આપણે પરિચય કેળવીએ. વ્યક્તિ તપાસ પદ્ધતિ કોઈપણ વ્યક્તિના જીવનની સંપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે ખૂબ ઉપયોગી છે. દાખલા તરીકે કોઈ ઘટના થઈ હોય, એ ઘટનાને તપાસવા માટે જે પણ વ્યક્તિઓ એમાં આવી ગયા હોય એવા સમયે ક્યારેક એ મૌન ધારણ કરી લેતા હોય. દાખલા તરીકે કોઈ પ્રશાસનિક સમસ્યા હોય, રાજકીય સમસ્યા હોય કે વંશ કે એથનિસિટીને લગતી સમસ્યા હોય, એવા કિસ્સામાં કોઈ ઘટના એવી જન્મી હોય એ સમયે ક્યારેક વ્યક્તિઓ મૌન થઈ જતા હોય છે. આવા સમયે જાણેલી જોયેલી નરી આંખે જોયેલી ઘટના જે પણ હોય એના સંશોધન માટે વ્યક્તિ તપાસ પદ્ધતિ ખૂબ ઉપયોગી બની પડે છે. એમાં એમના કોઈ પણ એ જીવનલક્ષી પદ્ધતિમાં જે કંઈ પણ ઘટનાઓ વિશે એમણે નિહાળી છે, જોઈ છે, સમજી છે, તો એને સમજવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી થઈ પડે છે. વિવિધ સ્ત્રોતોમાંથી આપણે જોઈશું તો આ વિશ્લેષણ કરતી સમયે સામાજિક વાતાવરણને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી બની પડે છે. દાખલા તરીકે કોઈ દસ્તાવેજો હોય, એ દસ્તાવેજોમાં આપણે જોઈશું તો સરકારી દસ્તાવેજો, ગેઝેટિયર્સ, અત્યારે તો ડિજિટલનો જે એરા ચાલે છે એના કારણે સરકારની તમામ વેબસાઇટો ડિજિટલ થઈ રહી છે. પહેલાંના સમયમાં જ્યારે સંશોધકે કામ કરવું પડતું ત્યારે એ જે તે ક્ષેત્રમાં જઈને એ કામ કરવું પડતું, એ દસ્તાવેજોનો અભ્યાસ કરવો પડતો. સંગ્રહાલયો હોય, સરકારના દસ્તાવેજો હોય, તો કોર્ટ કચેરીના દસ્તાવેજો હોય, એવા સમયે આ દસ્તાવેજો મેળવવા ખૂબ મુશ્કેલી થઈ પડતા. પરંતુ ડિજિટલ જમાનામાં કોઈ પણ દસ્તાવેજને સમજવો હોય તો એની જે કંઈ પણ વિગતો છે એ જે તે વિભાગની, કોઈ બી સરકારના વિભાગની એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે, તો આસાનીથી મળી શકતા હોય છે. બીજી બાજુ છે ડાયરી. કોઈ પણ જેલને લગતી ડાયરી હોય, કારાવાસને લગતી જે એક ડાયરી હોય, આઝાદી પહેલાં જે કાળા પાણીની સજા થતી હતી એવા સમયે થયેલા લખાણોની ડાયરીઓ હોય, તો એ બધી ડાયરીઓ એક્શન રિસર્ચ એટલે કે વ્યક્તિ તપાસ પદ્ધતિમાં આ ખૂબ ઉપયોગી થઈ પડે છે. સાથે આત્મકથાઓ હોય, જીવન વૃત્તાંત એમણે લખ્યું હોય, એવા સમયે એમના જે થયેલા અનુભવો પરથી તે સમયની પરિસ્થિતિને સમજવા માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. સાથે જે પણ પત્ર વ્યવહાર થયો હોય એ પત્ર વ્યવહારના દસ્તાવેજો, દાખલા તરીકે આપણા સરદાર પટેલના જે પણ પત્ર વ્યવહારો છે તો એનું પ્રકાશન આપ જોશો તો એમનો જે તે ગૃહમંત્રી રહ્યા તે સમયના નાયબ વડાપ્રધાન વખતના દેશને એક કરવામાં કયા ભૂમિકા રહી, તો એના સમયમાં થયેલા અધિકારીઓ સાથેના પત્ર વ્યવહારમાં, તો આ બધા આપણે સમજીએ તો જ આપણે ખ્યાલ, વહીવટી સમસ્યા ખ્યાલ આવે કે કયા પ્રકારની સમસ્યાઓ તે સમય હતી, એની કુનેહનીતિથી કઈ રીતે એ દેશને એક કર્યો અને અસરકારક વહીવટી વ્યવસ્થા સ્થાપન કરી શક્યા. તો આ જીવન વૃત્તાંત સાથે પત્રો સાથે પોતે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન કર્યું હોય એવા સમયે નિરીક્ષણ અને મુલાકાત તથા માહિતીદાતાને લક્ષમાં રાખવી ખૂબ જરૂરી છે. તો આ જે મુખ્ય બાબતો તો છે, દસ્તાવેજો, ડાયરી, જીવન વૃત્તાંત, પત્રો, નિરીક્ષણ, મુલાકાત તથા માહિતીદાતાને લક્ષમાં રાખવા એ ખૂબ જરૂરી થઈ પડે છે. આમ વ્યક્તિ તપાસ પદ્ધતિ કોઈ પણ વ્યક્તિના જીવનની સંપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે ખૂબ ઉપયોગી થઈ પડે છે. સાથે મૂલ્યાંકન અભ્યાસને સમજવા માટે આપણે મુખ્ય હેતુ કયા પ્રકારનો છે એ જોઈએ. તો મૂલ્યાંકન અભ્યાસનો મુખ્ય હેતુ કોઈક ચોક્કસ ઘટના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાનો હેતુ છે. સમાજશાસ્ત્રીય પદ્ધતિમાં પણ કમ્પેરેટિવ સોશિયોલોજી આપ ભણશો તો એમાં વિસ્તારથી આપને ખ્યાલ આવશે. તો મૂલ્યાંકન અભ્યાસનો મુખ્ય હેતુ કોઈ ચોક્કસ ઘટના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાનો હેતુ જે છે, એમાં ખાસ કરીને મૂલ્યાંકનના જે વિવિધ સોપાનો છે એ સોપાનો વિશે જાણવું ખૂબ જરૂરી છે. મૂલ્યાંકનના જે સોપાનો છે એમાં જોઈશું તો મૂલ્યાંકન અભ્યાસમાં કાર્યક્રમનો હેતુ સાથે સંશોધનનો હેતુ, કાર્યક્રમના અમલની પદ્ધતિ, સમૂહનું નિરીક્ષણ એટલે કે
આખા સમૂહનું પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન જે છે એ ઓબ્ઝર્વેશન કયા પ્રકારનું છે એ, અને નક્કી થયેલા ધ્યેય મુજબની અસરોનું મૂલ્યાંકન. તો મૂલ્યાંકન અભ્યાસમાં આ મૂલ્યાંકન અભ્યાસનો મુખ્ય હેતુ કોઈ ચોક્કસ ઘટના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાનો હેતુ છે. સાથે મૂલ્યાંકન અભ્યાસના વિવિધ સોપાનો અને એ સોપાનોમાં કાર્યક્રમનો હેતુ, સંશોધનનો હેતુ, કાર્યક્રમના અમલની પદ્ધતિ અને સમૂહનું નિરીક્ષણ, નક્કી થયેલા ધ્યેય મુજબની અસરોનું મૂલ્યાંકન, આ એક મૂલ્યાંકન અભ્યાસમાં ખૂબ જરૂરી બાબતો થઈ પડે છે. સાથે કોઈ પણ ઘટનાનું એવોલ્યુશન ત્યારે જ થાય જ્યારે આપણે એનું કમ્પેરિઝન કરતા હોય. ગ્રામીણ શહેરી તફાવત, વંશ કે એથનિસિટીનો તફાવત, યોજનાનો તફાવત. મોટેભાગે મૂલ્યાંકન અભ્યાસ સરકારની જે પણ યોજનાઓ છે એ યોજનાઓને સમજવા માટે ખૂબ જરૂરી થઈ પડતું હોય. પ્લાનિંગ કમિશનની જે નીતિઓ રહેતી હતી, નીતિ આયોગની જે નીતિઓ રહેતી હતી, એમાં યોજનાઓનું મૂલ્યાંકન ખૂબ જરૂર થઈ પડતું હોય છે. પ્રયોગ પદ્ધતિની આપણે વાત કરીએ તો પ્રયોગ પદ્ધતિમાં સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, જેમાં માનવ સંબંધોનો અભ્યાસ કરવામાં આવે ત્યાં પ્રયોગ પદ્ધતિ ખૂબ મહત્ત્વની પદ્ધતિ બની રહે છે. એનું કારણ કે કોઈ પણ ઘટનાને સમજવા માટે એના કાર્યકારણના સંબંધની ચકાસણી કરવી ખૂબ જરૂરી બને છે. સંશોધક પ્રયોગ પહેલાં અને પ્રયોગ પછીનો તફાવતની ચકાસણી કરે છે. દાખલા તરીકે કોઈ પણ નવી યોજનાને અમલી કરી હોય, ખેતીકીય યોજના હોય, કૃષિલક્ષી યોજનાઓના પદ્ધતિના પ્રયોગ માટે આખા રાજ્યમાં અમલી કરતાં પહેલાં કોઈક ભૌગોલિક પ્રદેશની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને કોઈ કૃષિ નીતિ એમાં અમલી થતી હોય છે. એવા કિસ્સામાં એ પ્રયોગાત્મક રીતે આગળ જઈને કેટલી સક્સેસ થઈ પડે, એવા કિસ્સામાં આ પ્રયોગ પદ્ધતિ ખૂબ જરૂર થઈ પડે છે. મુખ્યત્વે આ જે આપણે ભણ્યા એમાં જે મુખ્ય મુદ્દાઓ છે, ક્રિયા સંશોધન પદ્ધતિ, એની પ્રક્રિયા, એની તપાસ પદ્ધતિ અને મૂલ્યાંકન અભ્યાસ. તો એના લગતા જે પ્રશ્નો છે, તો એ પ્રશ્નોનું આયોજન આપ વ્યવસ્થિત સ્વાધ્યાયથી કરશો તો આવનારી પરીક્ષાઓ અને આ વિષયને સમજવામાં પણ ખૂબ ઉપયોગી થશે. સૌપ્રથમ ક્રિયા સંશોધન પદ્ધતિ વિશે વિસ્તારથી સમજાવવા માટે આપ જે પણ રેફરન્સ છે સાથે આ વ્યાખ્યાનમાં આપ જે કંઈ પણ સમજો છો એનું મૌલિક લખાણ સાથેની નોંધ તૈયાર કરજો. ક્રિયા સંશોધન પદ્ધતિના સોપાનો મુદ્દાસર લખવા માટેનું આયોજન કરજો. સાથે વ્યક્તિ તપાસ પદ્ધતિ વિશે મુદ્દાસર નોંધ લખજો. ખાસ કરીને જે આપણા તાલુકા જિલ્લામાં કોઈ સ્વાતંત્ર્ય સેનાની હોય તો એમને મળવાનું આપ રાખો. સાથે એમના અનુભવો, દસ્તાવેજો ચકાસીને તે સમયની સ્થિતિમાં કયું જીવન જીવ્યા, કયા પ્રકારનો સંઘર્ષ હતો, કયા પ્રકારનો વહીવટ હતો, તો એ સમજવા માટે આપને ખૂબ જરૂરી થઈ પડશે. વ્યક્તિ તપાસ પદ્ધતિ વિશે જે આપ મુદ્દાસર નોંધ લખીને સાથે જે મૂલ્યાંકન અભ્યાસ છે એ મૂલ્યાંકન અભ્યાસોને જો સંભવ હોય તો ઇન્ટરનેટના માધ્યમથી એવોલ્યુશન સ્ટડીઝ હોય છે સરકારના, તો એ પણ જોવાનો પ્રયત્ન કરો. એના આધારે પણ નોંધ લખી શકશો. સાથે પંચાયતી રાજની યોજનાઓ, ગ્રામીણ શહેરીમાં આપ હોવ તો પંચાયતી રાજની યોજનાઓ, અથવા તો શહેરી સમાજમાં આપ સ્થાનિક હોવ તો સ્થાનિક સુધરાઈઓ દ્વારા અમલી કરી યોજનાઓને બેઝિક સર્વેનું આયોજન કરીને એક પ્રોજેક્ટ વર્ક પણ તૈયાર કરી શકાય. તો આમ આ મુદ્દાઓને સમજવા માટે આટલા મુદ્દા પૂરતા છે. સાથે સંદર્ભ પુસ્તકો જે છે આપણું MSO 8 એનો બ્લોક નંબર 1 એને આધારિત મુદ્દાઓ અહીં તૈયાર કર્યા છે. ક્રિયાનું સમાજશાસ્ત્ર પ્રોફેસર ડૉક્ટર આમ્રપાલી મર્ચન્ટ ભૂતપૂર્વ કુલપતિ શ્રી રહી ચૂક્યા છે. એમનું પુસ્તક પણ ક્રિયાનું સમાજશાસ્ત્ર છે, એ પણ વિસ્તારથી સમજશો તો આપના સંદર્ભ માટે ખૂબ ઉપયોગી થશે. નવા વ્યાખ્યાન સાથે ફરીથી નવા મુદ્દા સાથે આપણે આવનારા એકમને સમજવા માટે પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અહીં આપણે એટલું જ અહીં પૂર્ણ કરીએ છીએ. આપ સૌ જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો. स्वाध्यायः परमम्